તો કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી રામ। આજના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ઘણા દિવસથી ખેતરો બાજુ નહોતા આવ્યા, તો ખેતરો બાજુ આવી ગયેલા છે। તો તમને બતાવું, ખેતરો બાજુ તમને બતાવું। જોઈ લો મિત્રો, આ બધું ધાણા છે, મેથી છે, પાલક નાખેલી છે અને આ બાજુ ભેંસો માટે ચાર કરેલી છે અને આ બાજુ આપણો કૂવો છે, જોઈ લો। एकदम नेचर वातावरण है गामडाओनी अंदर अने सवार सवारनी अंदर આપણે આવી ગયેલા। જોઈ લો, સવાર સવારની અંદર આવી ગયેલા। ડીઝલ પણ એકદમ મસ્ત આવે છે। બાકી ખેતરો બાજુ આવી ગયેલા। મેં કીધું એકાદ બ્લોક ઉતારી લઈએ એમ કરીને આવી ગયેલા, તો બતાવી દીધું। બાકી ખતરનાક। તમે કહેતા હશો કે બ્લોક કેમ નથી આવતા, પણ મિત્રો આપણી જોડે સમયનો એડજસ્ટ નથી થતું, એટલે બ્લોક ઉતારવામાં થોડી તકલીફ પડે છે। પણ ધીમે ધીમે આપણે બ્લોક કન્ટિન્યુ આવતા રહેશે, ડેલી બ્લોક આવતા રહેશે। બાકી આ બાજુ ઘઉં નાખેલા છે, હજુ પાણી નથી મૂક્યું, એટલે પાણી મૂકશે એટલે ઘઉં થઈ જશે અને ઉગી જશે, એટલે આપણે એમનો પણ બ્લોક ઉતારી લઈશું। અને બાકી આ બાજુ ભાવેશભાઈ લખોટી હોદે છે। ખોજી ભાવેશભાઈ લખોટી હોદે છે। બાકી બધું શાકભાજી પણ કમ્પ્લીટ થયેલું છે ખેતરની અંદર। જોઈ લો, મોટું થઈ જશે, વહેલું વહેલું મોટું થઈ જાય એવું લાગે છે। સવાર સવારની અંદર આવી ગયેલા। બાકી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ।